ગુજરાતમાં આવે છે વાવાઝોડું। આગામી 7 દિવસમાં ક્યાં છે ધૂળની ડમરી સાથે ભારે પવનનું સંકટ। ગુજરાતમાં ફરી એકવાર હળવા વાવાઝોડાનું સંકટ આવ્યું છે। ગુજરાતીઓને ભારે ગરમીથી રાહત મળવાની છે, પરંતુ ભારે પવન સાથે ધૂળની ડમરીઓ ઉડવાની છે અને દરિયામાં ઊંચા મોજા ઉછળવાના છે। ત્યારે આગામી 7 દિવસમાં ક્યાં છે ભારે વાવાઝોડાનું અને પવનનું સંકટ। ગુજરાતવાસીઓ હાલ કાળઝાળ ગરમીનો સામનો કરી રહ્યા છે, પરંતુ હવે ગરમીમાંથી તો રાહત મળવાની જ છે, પણ ગુજરાતીઓને હવે ભારે પવનનો સામનો કરવા માટે તૈયાર રહેવું પડશે। હા, ગુજરાતમાં હળવા વાવાઝોડાના એંધાણ છે। આગામી 7 દિવસ વાતાવરણ સૂકું રહેશે, પરંતુ 25 થી 30 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે અને જેના કારણે દરિયામાં કરંટ અને મેદાની વિસ્તારોમાં ધૂળની ડમરીઓ ઉડી શકે છે। સાવધાન, ગુજરાતમાં આવે છે વાવાઝોડું। ગુજરાતમાં ભારે પવન સાથે ઉડશે ધૂળની ડમરીઓ। ગુજરાતના દરિયામાં ઊંચા ઉછળશે મોજા, છાપરા ઉડશે, હોર્ડિંગ પડશે, પતરા ફંગોળાશે। દરિયાકાંઠે ગોઠવાયો પોલીસ બંદોબસ્ત, માછીમારોને દરિયો ન ખેડવા અપાઈ સૂચના। ગરમીનો પારો સતત નીચે જઈ રહ્યો છે, પરંતુ વાવાઝોડાના સંકટને કારણે દરિયાકાંઠાના વિસ્તારોમાં એલર્ટ રહેવા માટે સૂચના આપવામાં આવી છે। દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠે પવનની ગતિ 40 કિલોમીટર પ્રતિ કલાકની રહી શકે છે, તો શહેરમાં ભારે પવનને કારણે ધૂળની જે ડમરીઓ ઉડશે તેનાથી વાહન ચાલકોને સાવચેત રહેવા માટે સૂચના આપવામાં આવી છે। સુરતમાં ડિઝાસ્ટર વિભાગને કાર્યરત કરી દેવાયું છે। મામલતદાર સહિતની ટીમ તૈનાત કરાઈ છે અને આ ટીમને સ્ટેન્ડ બાય રહેવા માટે સૂચના આપવામાં આવી ગઈ છે। આ વાવાઝોડાની સૌથી વધુ નુકસાન ખેડૂતોને ઉઠાવવાનું પડી શકે છે। આવે છે વાવાઝોડું। દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠે પવનની ગતિ 40 કિમી પ્રતિ કલાકની રહી શકે છે। ભારે પવનથી ધૂળની ડમરીઓ ઉડશે। વાહન ચાલકોને સાવચેત રહેવા સૂચનાઓ આપી દેવામાં આવી છે।